ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલની કામગીરી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો। ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં જ્યુડિશિયલ મેમ્બર તરીકે નિયુક્ત ચેરમેનને કાર્ય વિમુખ કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે। રાજ્ય મહેસૂલ પંચની કામગીરીમાં વિરોધાભાસી નિર્ણયો લેવા બદલ કોર્ટે જીઆરટીના ચેરમેનને કામગીરીથી અળગા રાખવા સરકારને નિર્દેશ આપ્યા છે। આટલું જ નહીં, જીઆરટીના ચેરમેન પાસેથી તમામ ન્યાયિક અને વહીવટી કામ તત્કાલ અસરથી પરત ખેંચવા સરકારને નિર્દેશ આપ્યા છે। ન્યાયિક પારદર્શિતા અને વહીવટી સુગમતા બાબતે કોર્ટે મહત્વનો હુકમ કર્યો। ચેરમેન સામે જરૂરી કાર્યવાહી કરવા 8 અઠવાડિયામાં નિર્ણય લેવા કોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે। તો ગણોદ્ધારાને લગતી તકરારોના નિર્ણય બાબતે રાજ્ય મહેસૂલ પંચની નિમણૂક કરવામાં આવી છે। હાઈકોર્ટના નિર્દેશના પગલે એડવોકેટ જનરલે કોર્ટને જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી। હાઈકોર્ટે સાથે સાથે એ પણ હુકમ કર્યો છે કે ચેરમેન ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ પાસેથી વહીવટી તેમજ ન્યાયિક કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવે જ્યાં સુધી રાજ્ય સરકાર આ મુદ્દા ઉપર નિર્ણય નહીં લે। આ મુદ્દો ઘણો જ અગત્યનો છે, કારણ કે આજે હાલના સમયમાં ગણોદ્ધારા હેઠળ જ્યારે ઘણી મૂલ્યવાન જમીનોનો નિર્ણય લેવામાં આવતો હોય છે અને ચેરમેન તરીકે જ્યારે આવી અગત્યની મેટરોની અંદર કાયદાના સેટલ સિદ્ધાંતોથી વિરુદ્ધ હુકમ કરવામાં આવે છે, જે પક્ષકારોને તેમજ કોર્ટોને બહુ મોટા પાયા ઉપર નુકસાન કરે છે। અને આ હુકમ જો કાયદા પ્રમાણે કરવામાં આવે તો લોકોનો ન્યાયતંત્રમાં અને સરકારી કાર્યવાહીની તટસ્થતા ઉપર અને ટ્રાન્સપરન્સી ઉપર વિશ્વાસ વધે છે। એટલે આ નિર્ણય રાજ્ય સરકાર માટે પણ એટલો જ લાભદાયક છે જેટલો પક્ષકારો માટે છે।